વેલકમ ટુ ધ એસકે સ્ટિચિંગ. આજે આપણે સલવારનું કટિંગ કરશું. સલવારના કટિંગમાં આપણી લંબાઈ છે 41, આપણું બેલ્ટ છે 37 એન્ડ મોરી છે 13. હવે આ મેઝરમેન્ટથી આપણે સલવારનું કટિંગ કરવાનું છે. લેન્થ છે 41, તો આપણે +3 ઇંચ કરવાનું છે. 42, 43 ને 44, તો ટોટલ લેન્થ છે 44. અને બેલ્ટમાં આપણે આપણી રીતના લૂઝિંગ આપી શકીએ છીએ. આપણે 37 + 5 કરવું હોય તો 5 આપી શકીએ, એના કરતાં ઓછું કરવું હોય તો ઓછું, પણ 5 તો તમારે આપવાનું જ રહેશે. ક્લાયન્ટે ઢીલું રાખવાનું કીધું હોય તો એ પ્રમાણે રાખવાનું, પણ જો બોડી ઉપર હોય, પતલા લોકો હોય તો એને ચાલે, પણ +5 તો કરવાનું જ છે. 37 + 5 એટલે 42 ને મોરી છે 13, 6.5, એટલે આપણે રાખશું 7.5, એકી જેમાં જશે સિલાઈમાં. તો હવે આપણે કટિંગ સ્ટાર્ટ કરીએ. એકોર્ડિંગ ટુ ધીસ મેજરમેન્ટ તમે જોઈ લો. લેન્થ 41 + 3 કમ્પલસરી, બધામાં આ જ છે. જે બી લેન્થ હોય એમાં +3 કરવાનું. તમારે પટ્ટી વાળવાનું ઉપર જે બેલ્ટ આવે એમાં, અને 37 + 5 લૂઝિંગ આપવાનું જ હોય બેલ્ટમાં, ફરજિયાત છે. અને આપણી મોરી છે એ 7 રાખી શકો છો, મીન્સ 14 રાખી શકો છો. જેટલી આપણે અનુકૂળ હોય એટલી રાખી શકીએ છીએ. હવે આપણી લેન્થ છે 44, તો આપણે 44 - 8 કરવાનું છે. ટોટલ લેન્થમાંથી 8 ઇંચ બેલ્ટનું માઇનસ કરવાનું છે. ઉપરની સાઈડ 8 આપણે માઇનસમાં રાખશું.